એકાએક વીણા, સતાર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યા. મૃદંગો પર ધીરી થપાટો પડી અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલ કંઠી ઘૂઘરીઓના ગમકારા પડ્યા ને એક મહારાવ ઉઠ્યો. એણે દક્ષિણ બાજુના ગોખમાંથી દેવાલયની અંદર નજર કરી. એ તો બાઘો બની ગયો. આ કોણ? આ શિલાઓ પર કંડારેલી પૂતળીઓ તો પાષાણમાંથી રમવા ઉતરી નથી ને? એમ ધરતો એ દેવાલયના સ્તંભોના ટુકડા પર કોતરેલી આકૃતિઓ જોવા લાગ્યો. એ તો પથ્થરોમાં મોજૂદ હતી. ત્યારે આ બધી કોણ હતી? કાળી કાળી ફરસબંધી ઉપર 300 જેટલી અપસરાઓ નૃત્ય કરી રહી હતી. સોમનાથ દેવની એ નૃત્ય દાસીઓ હતી. મહાદેવને એ રીઝવતી હતી કે બ્રાહ્મણોને? મહાદેવનું કાજળ કાળું લિંગ ફૂલો અને દીપકોની વચ્ચે બેઠું બેઠું જાણી આ નૃત્ય સંગીતમાં ધ્યાનમગ્ન હતું. 2000 બ્રાહ્મણો બેઠા બેઠા ને ઊભા ઊભા માથા ડોલાવતા હતા. દેરું તૂટ્યું હતું. 3 વાર તેના ઉપર વિધર્મી પરદેશીઓના પંજા પડ્યા હતા. તો પણ પુરાતન પરંપરા તૂટી નહોતી. કોઈ ગોંડ બંગાળાની, તો કોઈ મલબારની, કનોજની ને કાશ્મીરીની, જયપુરની ને નેપાળની. આ ચીરકુમારિકાઓના રૂપના રશિયાઓને પોતાના ઉરમાં સંઘરી રહેલું સોમ મંદિર, સાગરને ખોળે માથું ઢાળીને સૂતેલી વસુંધરાને લાધેલા દેવી સોણલા સમૂહ બની રહ્યું હતું. કોણ જાતની ને કોણ નાતની, કયા મા બાપની ને કયા કુળની આ કુમારિકાઓ હતી. કોઈને એ જાણવાની જરૂર નહોતી. દેવને વરેલી એ માનવીની દુહિતાઓ હતી. કળાની એ પુત્રીઓ હતી. જટાળા જોગંદરો અને વેદ રટતા પુરોહિતની ઉર્મિઓને ડૂબાડનારી એ દરિયાઈ વામળો હતી. અસલ તો 10,000 જેટલા ને અત્યારે ઓછામાં ઓછા 2,000 ગુર્જર ગામડાની ખંડણી ધરાવતા આ દેવાલયમાં તેમના જઠરની ભૂખ ઓલવવાનો રોજ રોજનું જમણ હતું ને મંદિરના સેવકોની રૂપ, રસ, ગંધ, સ્પર્શની તૃપ્તિ માટે તેમનું યૌવન હતું. સાગરનો સુવિશાળ ઘાટ તેમના નૃત્ય ગીત પછીના શ્રમને ઉતારવા અગાધ અખૂટ નીલા પાણીની ઝાલકો મારતો હતો. તેમાં 300 રૂપની ઝાલકો શંભુના સેંકડો સેવકોના અંતઃકારણોમાંથી જ્ઞાન, તપ, સંયમ, તેજના શ્રમને પણ ધીરે ધીરે ધોતી જતી હતી. દુર્ગને દરવાજેથી નકીબો પુકારાઈ. ખમ્મા ગંગા જળિયાને ઘણી ખમ્મા ચંદ્રચૂડાના કુળદીપાવણ રા માંડળિકને ઝાજી ખમ્મા ગોહિલ કુમાર સોરઠ રાણી કુતાંદેને છત્ર દેખાયું, છડીઓ દેખાઈ. ચામરે ઢોળાતીએ રાજદોડલી મલકતી ચાલે આવતી હતી. બેટા બેટા, ભીલ માતાએ હર્ષ વ્યાકુળ બનીને પુત્રને કાનમાં કહ્યું, આવ આવ, તારી બહેનને જોવી હોય તો. બંનેએ લપાઈ લપાઈને નિહાળ્યા. મહારાણી કુતાંદેને રાની છાયા સમોવડી જરીક પાછળ છતાં પડખો પડખે ચાલી આવતી હતી. જાત્રા જુવારવા આવી હતી ખરીને એટલે શુભ્ર સાદા પોશાકે વધુ સોહામણી લાગતી હતી ને જોનારાઓમાંથી કોણ કહી શકે કે એ નર અને નારીમાંથી વધુ સોહાગ કોના મોં પર હતો? ખરી વાત એ હતી કે નિશા અને શશીની માફક બંને જણા એકબીજાને સોહાવતા હતા. સોહાગના નીરની એ દેગ ચડતી હતી. પાણીના પરસ્પર દોલ હિંડોળ લાગતે લાગતે નવાણમાં ચડે છે તેવી દેગ. માંડળિક અને કુતાંદેએ મંદિરમાં પ્રવેશ કર્યો, પણ 2000 બ્રાહ્મણોની મેદનીનું મોં પર એણે તે દિવસ આગલા આદર ભાવની નિસ્તેજ રેખાઓ નિહાળી. મારી આંખોનો જ કદાચ દોષ હશે. બ્રાહ્મણો સ્તુતિગાનમાં તલ્લીન છે, તેથી કદાચ તેમણે પૂરું ધ્યાન નહીં આપ્યું હોય. એવું ભાવતો રા સડેડાટ સોમનાથની પ્રતિમા પાસે પહોંચી સાષ્ટાંગ કરી પોતાને માટે અલાયદું રખાવેલું આસન શોધવા લાગ્યો. આસપાસ આસન હતું નહીં એટલે ફરસબંધી પર બેસી જવામાં કશી નાનપ ન માની. થોડી વારે એને કાને બાર પર ધક્કા મૂકી હોંસાતોસી થતી હોવાનો અવાજ પડ્યા. એણે દ્વાર તરફ નજર કરી. પ્રતિહારીઓ કોઈક આદમીને અંદર આવતો અટકાવીને બહાર ધકાવી રહ્યા હોય તેવું લાગ્યું. એને ઉકળતા અવાજની શબ્દ ટપાટપી સાંભળી. તું શૂદ્ર છે, હું રાજપૂત છું. ક્યાંનો રાજપૂત? જનોઈ ક્યાં છે?
જનોઈ પહેરવા જ આવ્યો છું. ક્ષત્રિયનો બાળ છું. મને શા માટે અટકાવો છો? વીણાના સૂર અને દેવસેવિકાઓના રૂમઝુમાટ થંભી ગયો. કોલાહલ વધી પડ્યો. માંડલિક પણ ઉઠીને દ્વાર પાસે પહોંચ્યા. 100-200 બ્રાહ્મણોએ ઘેરી લીધેલો. પોતાના કામઠા પર તીર ચડાવીને એ ભીલ જુવાન ચોગાનમાં ઊભો હતો. એના શરીર પર ધૂળ હતી. એના અંગો છોલાયેલા હતા. એના શામળા વર્ણ પર ઠેર ઠેર રાતા ચોળ લોહીના ટસ્યા આવી રહ્યા હતા. એની ખુલ્લી પહોળી છાતી જરી જરી હાંફતી હતી ને આંખોના ડોળા ઘુમાઘૂમ કરતા હતા. એ કહેતો હતો, હું રાજપૂત છું. કોણ છે? શું કરો છો બધા? રાયે લહેકા લેતા સૂરે પૂછ્યું. ટોળામાંથી એક અવાજ આવ્યો. શૂદ્રો હટવી મૂક્યા છે. હું શૂદ્ર નથી, ક્ષત્રિય છું. જુવાનને એક જ બોલ આવડતો હતો, અથવા એ બીજું બોલવાનો વિસર્યો હતો. જુવાન રામ મંદિરના ઓટા ઉપર ઊભા એને ટાઢો પાડતા હતા. અથરોથાના ટોળાના કુંડાળા ઉપર ઊભી અંદર જવા માર્ગ માગતી એક બાઈ કહેતી હતી, એ ભાઈ, મારા દીકરાને અકળાવોમાં, એના બોલ્યા સામું જુઓમાં, હું તમારે પગે પડું. સાચું છે, એ શુદ્ર છે, એને મૂકી દો. બ્રાહ્મણોના શોર બકોર અને ધક્કામુક્કી સામે રાનો પંજો ઊંચો થયો. શોર અટકી ગયો. એને છોડી દ્યો, મારી સામે ઊભો રહેવા દ્યો. પછી એને ઉન્નત મસ્તકે ટટ્ટાર ઊભેલા સોટા સમા સીધાને ચળકાટ મારતી ચામડીવાળા જુવાનને રાયે પૂછ્યું, તું કોણ છો જુવાન? રાજપૂત છું. જુવાને છાતીએ પંજો થાબડ્યો. ક્યાં રહે છે? ગીરમાં. દોણગઢના નેસમાં. તારા બાપનું નામ? હમીરજી ગોહિલ. હાથીલાના રાજપૂત. આ જોવો ઉપર, આ ડેરું તૂટવાનું હતું ત્યારે બચાવવા આવ્યા હતા મારા બાપુ, ગોહિલ રાણા હમીરજી. એણે કહ્યું ને સેંકડો આંખો એ મંદિરના બાંડા શિખર ઉપર બંધાઈ ગઈ. એ નામ ને એ શબ્દો સાંભળીને ખડ ખી ખી આખી મેદની હસી પડી. ન હસ્યા એક ફક્ત રાત. સો હસ્યા ત્યારે જુવાનનું મોરપીંછના મોડવાળું મસ્તક નીચે ઢળી ગયું. કુંડાળા ઉપર ઊભેલી સ્ત્રી પણ શરમથી બીજી બાજુ જોઈ ગઈ. હમીરજી? હાથીલાવાળા ગોહિલ હમીરજી? એનો તું દીકરો? જુવાન, તું આ શું બોલે છે? તેનું તને ભાન છે? જુવાન ચૂપ રહ્યો. રાયે પોતાની બાજુમાં ઉભેલ કુતાંદે સામે સહેજ નજર નાખી લીધી. નીચે ઉભેલ કુતાંદે સામે નજર નાખી લીધી. કુતાંદેનું ધ્યાન નીચે ઉભેલા જુવાન પર થયું હતું. એના મોં ઉપર હાસ્ય નહોતું. તારું મોસાળ? રાયે પ્રશ્ન પૂછ્યો. દોણગઢડાના વેગડાજી. એણે પણ આ ડેરાની રક્ષા માટે પ્રાણ દીધા છે. યુદ્ધ થયું ત્યારે બીજાના જેમ પાછલી બારીએથી ડેરામાં ગરી નહોતા ગયા. એના સુરાતનના સિંગ આડા આવ્યા હતા. મેદનીને એક વિશેષ રોનક મળ્યું. સામટા 500,000 ઘૂઘરા ખખડતા હોય એવા ખિયાટા થયા. વેગડાજી કોણ? રાયે ગંભીર બની પૂછ્યું. મારો દાડો, ન્યાતે ભીલ. જુવાન, આ બધો શો બકવાદ કરતો હતો? રાની પણ મતી મૂંઝાઈ ગઈ. કુતાંદે તો કાંઈ રહસ્ય સમજતા જ નહોતા. 2000 તીર કામઠા ભીલો અહીં કપાણા તા તેદી. ભીલ જુવાન ફરીવાર ઉન્નત મસ્તકીને ટટ્ટાર ઢાલ જેવી છાતીએ બોલ્યો. હાથીલાના હમીરજી તો જુવાન કુંવારા જ યુદ્ધે ચાલ્યા ગયા હતા. રસ્તામાં એની માં મળી હતી. મેદનીમાંથી કોઈએ વ્યંગ કર્યો અને મેદની ફરીવાર હસી. આ જુવાનને અમારા પડાવ માથે લઈ જાઓ ને તપાસ રાખો, એને કોઈ સતાવે નહીં. રાનીએ આજ્ઞા મળી એટલે ચોકીદારોએ જુવાનને કબજો લીધો. એને હાથ ન લગાડતા. જા જુવાન, નિરાતે બેસે. રાજપૂત છો ને તો પછી મિજાજ કોઈ બેસતો નહીં. રાજપૂતનું એ મોટામાં મોટું લક્ષણ કહેવાય. હું પણ ચાલી જાઉં છું આપણા મુકામ પર. કુતાંદેએ રાને છાનામાના કહ્યું. હા, આ ઠઠ્ઠા મશ્કરીને છોકર મતમાં હું તમને ક્યાંથી લાવ્યો? તમે પધારો એ જ બહેતર છે. કુતાંદે બહાર નીકળીને મ્યાનમાં બેઠા. મ્યાનની પાછલી બારીમાંથી પોતાની પાછળ આવનારા એ જુવાનને નિહાળતા હતા ને એણે જોયું કે જુવાનની નજીક એક પ્રાઢ સ્ત્રી વહી આવતી હતી. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે.
જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્ય સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.